નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો વિચારો, જો ફક્ત એક વસ્તુને આખી રાત પલાળીને ખાવાથી તમારી ઉંમર વધવા લાગે અને સાથે હાથ પગ અને સાંધાનો જે દુખાવો છે તે પણ જાદુની જેમ ગાયબ થઈ જાય, તમને આ એક મજાક લાગતી હશે, ખરું ને? પરંતુ આ મજાક નથી, સત્ય છે। આપણા વડીલો હંમેશા કહેતા કે રાતનું પલાળેલું સવારે ઉઠાડેલું એ શરીર માટે અમૃત સમાન છે, કારણ કે આખી રાત પલાળવાથી એ વસ્તુના પોષક તત્વ અનેક ગણા વધી જાય। આપણા પ્રાચીન આયુર્વેદિક શાસ્ત્રનું એક મૂળભૂત સૂત્ર છે વાત, પિત્ત, કફ એવ ત્રયોદશ સમાસેવ, જેનો અત્યંત સરળ અર્થ એ છે કે આપણું આખું શરીર મુખ્યત્વે વાત એટલે કે વાયુ, પિત્ત એટલે કે ગરમી અને કફ એટલે કે પાણી, આ ત્રણેય દોષોના સંતુલન પર ચાલે છે। જ્યારે આ સંતુલન બગડે ત્યારે શરીરમાં રોગોની શરૂઆત થઈ જાય। ખાસ કરીને વાત દોષ બગડવાથી નસો અને સાંધાની તકલીફો સૌથી પહેલા દેખાય છે। આજે હું તમને એક એવો અક્ષર ઘરગથ્થુ નુસ્ખો જણાવીશ જે શરીરમાં લોહીના પરિભ્રમણને એટલે કે લોહીને આખા શરીરમાં બરાબર ફરવાની ક્રિયાને સુધારશે, નસોને અંદરથી તાકાત આપશે અને દરેક પ્રકારના સાંધા અને માંસપેશીઓના દુખાવામાં પણ તમને આરામ આપશે। અને ખબર છે કે સૌથી સારી વાત શું છે? આ ચમત્કારી વસ્તુ તમારા રસોડામાંથી તમારી આંખ સામે જ હાજર છે। મને યાદ છે, અમારા જ એક વડીલ માજી હતા, દરરોજ સાંધા અને માંસપેશીઓના દુખાવાથી પરેશાન રહેતા, થાકને કારણે ખૂબ પરેશાન થતા, તેમની આંખોમાંથી એક થાક દેખાતો હતો, તેઓ પોતાનો દિવસ પણ સરખી રીતે પસાર નહોતા કરી શકતા। ઘણી બધી દવાઓ લીધા પછી પણ તેમને કોઈ જ કાયમી આરામ પણ નહોતો મળતો। બસ થોડીવાર સારું લાગે અને પછી પાછું એ જ તેમના જીવનમાં સાચો એવો ફેરફાર ત્યારે આવ્યો જ્યારે મેં તેમને આપણા વડીલોએ જ બતાવેલો એક જ જૂનો અક્ષર નુસ્ખો સૂચવ્યો, જેનાથી માત્ર 3 જ અઠવાડિયામાં તેમના દુખાવામાં ઘણો બધો આરામ મળ્યો અને તેમની ખોવાયેલી ઉર્જા પણ તેમને પાછી આવવા લાગી। અને જાણો છો કે આ એ જ નુસ્ખો છે જે આજે હું તમારી સાથે હૃદયથી શેર કરવા જઈ રહી છું। સાચું કહ્યું તો મિત્રો, આપણામાંથી મોટાભાગના લોકો એકા બીજા અવાજ દુખાવામાંથી પસાર થઈ રહ્યા છે। કોઈને હાથ પગમાં સતત સોજો અને બળતરા રહે છે, કોઈને રાત્રે સૂતી વખતે પગમાં એવી ઝંઝણાટીનો અનુભવ થાય છે જાણે પગમાં હજારો કીડીઓ ચાલતી હોય અને બરાબર ઊંઘ પણ નથી આવતી, અને કોઈના સાંધા સવારમાં એટલા બધા જકડાઈ જાય છે કે જાણે સાંધાઓમાં તેલ ખૂટી ગયું હોય કે પથારીમાંથી ઉઠવું પણ તેમના માટે એક મોટો પડકાર બની જાય છે। તો શું તમારી સાથે પણ સવારે ઉઠતાની સાથે જ સાંધા જકડાઈ જવાની સમસ્યા છે, ઝંઝણાટી થવાનું બને છે? અને તો મિત્રો કમેન્ટમાં જણાવો। અને એટલું જ નહીં, નાની નાની વાતે થાક લાગી જાય, શરીરમાં નબળાઈ લાગવી, ક્યારેક અચાનક ઊભા થવા જતાં આંખો અંધારા આવવા, ચક્કર આવવા, યાદશક્તિ ધીમે ધીમે નબળી પડવી અને બધા જ એવા લક્ષણો જે સ્પષ્ટ ઇશારો કરે છે કે તમારી નસોમાં ક્યાંક અવરોધ બની રહ્યો છે, એટલે કે બ્લોકેજ થઈ રહ્યું છે અને તે નસો ધીમે ધીમે નબળી પડી રહી છે। પરંતુ શું તમે જાણો છો કે નસોના આ અવરોધો અને નબળાઈને આપણે કુદરતી રીતે આપણા ઘરગથ્થુ ઉપચારથી, મોંઘી દવાઓ વગર અને કોઈ પણ આડઅસર દૂર કરી શકીએ છીએ? તો ચાલો મિત્રો, થોડી જ વારમાં હું તમને એ અદ્ભુત નુસ્ખો જણાવીશ, પરંતુ તે પહેલાં એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આખરે આ નસોમાં નબળાઈ કે અવરોધ શા માટે આવે છે। આમ તો તેના ઘણા કારણો હોઈ શકે, પરંતુ આપણા આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન મુજબ સૌથી મોટું કારણ એ છે કે ડાયાબિટીસ એટલે કે મધુમેહ। મિત્રો, જ્યારે લોહીમાં શુગર એટલે કે સાકરનું પ્રમાણ વધે ત્યારે ધીમે ધીમે આપણી નાની નાની નસોને અંદરથી પોકળ બનાવી દે, તે નુકસાન પહોંચાડવાનું શરૂ કરે, જેને ડૉક્ટરી ભાષામાં ડાયાબિટીક ન્યુરોપેથી કહે। આ એ સ્થિતિ છે જેમાં ડાયાબિટીસને કારણે આપણી નસોના છેડા નબળા પડવા લાગે, જેનાથી જ પગના તળિયે બળતરા, ખાલી ચડવી કે ઝંઝણાટીનો અનુભવ થવો। બીજું મોટું કારણ એ કે હાઈ બ્લડ પ્રેશર એટલે કે લોહીનું ઊંચું દબાણ। આનો અર્થ એ છે કે આપણું લોહી નસોની દિવાલો પર સતત જોરથી ટકરાય છે,
જેનાથી નસો સમય જતાં કમજોર અને કડક બની જાય. ત્રીજું છે કોલેસ્ટ્રોલ અને શરીરમાં જમા થયેલી વધારાની ચરબી. કોલેસ્ટ્રોલ એટલે કે એક ચીકણો પદાર્થ જે આપણી નસોમાં ધીમે ધીમે જામીને લોહીના વહેણને રોકે. જેમ રસોડાની પાઇપમાં ધીમે ધીમે ચિકાસ જામી જાય છે અને પાણી જતું બંધ થઈ જાય છે, એવું જ આપણી નસોમાં પણ ખરાબ ચરબી કરીએ છીએ. ચોથું કારણ કે કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન કે ચેપ. પાંચમું છે હોર્મોનલ અસંતુલન એટલે કે શરીરના આંતરિક રસાયણોમાં ગડબડ. આપણા શરીરમાં ઘણા એવા કુદરતી સંદેશવાહક હોય જે શરીરના બધા જ કાર્યને નિયંત્રણમાં રાખે. તેના ગડબડ થવાથી પણ આવી તકલીફો થાય છે. આ ખાસ કરીને બહેનોમાં વધારે જોવા મળે. અને છઠ્ઠું કારણ એ છે કે આપણી કિડની કે લીવરની નબળાઈ, જેના કારણે શરીરમાં ઝેરી તત્વો એટલે કે ટોક્સિન, જેને આપણે સાદી ભાષામાં શરીરનો કચરો કહી શકીએ, જે થવા લાગે. એ કચરો મિત્રો જ્યારે પેશાબ કે પરસેવા વાટે બરાબર બહાર નથી નીકળતો, ત્યારે તે નસોમાં જમા થઈને લોહીને બરાબર કરવા નથી દેતો. આ બધી જ વસ્તુઓ મળીને તમારી નસોમાં નબળાઈ પેદા કરે છે અને તેના પરિણામે જ દુખાવો, થાક અને આખા શરીરમાં નબળાઈનો અનુભવ થવા લાગે છે. પરંતુ મિત્રો, સારા સમાચાર તો એ છે કે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે એક એવો ઉપાય પણ છે જે તમારા રસોડામાં જ રાખેલો છે, આપણી નજર સામે જ છે. આપણા રસોડામાં જ એક નાનકડી વેધશાળા છુપાયેલી હોય છે. બસ તેને ઓળખવાની જરૂર છે અને ખૂબ જ સાધારણ વસ્તુઓથી તમે તેને સહેલાઈથી બનાવી શકો છો. અને મિત્રો, હવે હું તમને એ જ નુસ્ખો સ્ટેપ બાય સ્ટેપ એટલે કે એક પછી એક બધી જ વિધિ વિસ્તારપૂર્વક જણાવવા જઈ રહી છું. તો મિત્રો, વિડીયોમાં મારી સાથે જોડાયેલા રહેજો. મિત્રો, આ નુસ્ખો 3 ખૂબ જ સાધારણ વસ્તુઓથી બને છે અને નુસ્ખો જણાવ્યા પછી હું તમને આ ઉપાયની સાથે અંતમાં એક બૂસ્ટર સ્ટેપ પણ જણાવીશ, જે તેની અસરને બમણી 3 ગુણી કરી શકે છે. શું તમે આ ખાસ બૂસ્ટર સ્ટેપ જાણવા માટે ઉત્સુક છો? પરંતુ તેના વિશે જાણતા પહેલાં ચાલો જોઈએ કે આ નુસ્ખો આખરે બને છે કેવી રીતે. તો તેના માટે સૌથી પહેલાં તમે એક સ્ટૂલનું વાસણ લઈ તેમાં 1 ગ્લાસ પીવાનું પાણી નાખીને ગેસ ઉપર ઉકળવા માટે મૂકી દો. હવે જ્યારે પાણી બરાબર ઉકળવા લાગે ત્યારે તેમાં સૌથી પહેલાં દાલચીની એટલે કે તજનો એક નાનો ટુકડો નાખો. તજ એ આપણા આયુર્વેદમાં વાત દોષને શાંત કરનાર શ્રેષ્ઠ ઔષધિ મનાય છે. પછી એક મોટી ઇલાયચી, જેને ઘણા લોકો કાળી ઇલાયચી પણ કહે, આખી જ નાખો. આ મોટી ઇલાયચી ફક્ત સ્વાદ માટે જ નથી, તે પેટને શાંત કરે અને લોહીને સાફ કરવામાં પણ ખૂબ જ મદદરૂપ છે. અને છેલ્લે 2 નંગ લવિંગ લઈને તેને થોડા વાટી અને અધકચરો ભૂકો કરી આ પાણીમાં ઉમેરી દો. લવિંગ ગરમ હોય તે શરીરના દુખાવાને અને જકડાઈ ગયેલા સાંધાને ખોલવાનું કામ કરે છે. હવે આ ત્રણેય વસ્તુઓને આ પાણીમાં તમે 2 થી 3 મિનિટ સુધી ધીમા તાપે બરાબર ઉકળવા દો. ઉતાવળ બિલકુલ ન કરો, જેથી ત્રણેય વસ્તુઓ પૂરો અર્ક તેનો જે અસલી રસ છે તે બરાબર પાણીની અંદર ભળી જાય. બસ તે 3 વસ્તુ 3 મિનિટ પછી ગેસ બંધ કરીને પાણીને સામાન્ય તાપમાન સુધી ઠંડુ થવા દો, એટલે કે તે હુંફાળું રહે. જો તમને થોડું ગળ્યું પસંદ હોય તો મિત્રો, તમે પાણી ઠંડુ થયા પછી તેમાં એક નાનો ટુકડો દેશી ગોળનો પણ ઉમેરી શકો છો, કાં તો થોડું શુદ્ધ મધ પણ ઉમેરી શકાય. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે જો તમને ડાયાબિટીસની સમસ્યા હોય તો તમારે ગોળ કે મધ બિલકુલ ઉમેરવાનું નથી. તેને સખત રીતે ટાળજો. આ નુસ્ખો લેવાનો એટલે કે ઉકાળો પીવાનો સૌથી સારો સમય કયો છે ખબર છે? રાત્રે જમ્યા પછી લગભગ અડધા કલાક પછી. જી હા મિત્રો, રાત્રે સૂતા પહેલાં લેવાથી તે આખી રાત શરીરમાં પોતાનું કામ કરી શકે, નસોને આરામ આપી શકે. બસ 1 ગ્લાસ દરરોજ 14 થી 15 દિવસ સુધી જો તમે આને નિયમિતપણે લેશો તો ફેરફાર તમને ખૂબ જ જલ્દી નજર આવવા લાગશે. ધીરજ રાખવી જરૂરી છે, કારણ કે આયુર્વેદિક ઉપચારો ધીમે ધીમે પણ મૂળમાંથી કામ કરે છે. શરીરમાં ઊર્જા પણ આવશે, તાકાત પણ આવશે અને સાંધાના દુખાવામાં પણ તમને આરામ મળશે. અને જે નસો તમારી અવરોધિત થઈ રહી છે તે પણ ધીમે ધીમે ખુલવા લાગે છે. હવે ચાલો જાણીએ એક ગુપ્ત બૂસ્ટર સ્ટેપ વિશે, જેના વિશે મેં તમને હમણાં થોડી વાર પહેલાં કહ્યું
કે હું તમને જણાવીશ એક એવું સ્ટેપ જે તમારા નુસ્ખાના ફાયદાને અનેક ગણું વધારી દેશે. વિશ્વમાં માનજો, આ સ્ટેપ ફરજિયાત તો નથી, પરંતુ જો તમે આને અનુસરી લેશો તો મિત્રો તમને બમણું નહીં પરંતુ હું કહું કે 3 ગણું 4 ગણું સારું પરિણામ મળશે. તો તમારે શું કરવાનું છે? જ્યારે તમે આવું કાઢો તેના બરાબર 15 મિનિટની અંદર તમારે એક નાની ચમચી વરિયાળી સારી રીતે ચાવીને ખાઈ લેવી. જી હા મિત્રો, આ નાનકડું સ્ટેપ આ ઉકાળેલા અસરને બમણી કરી શકે છે, કારણ કે વરિયાળીને આંખોનું તેજ અને પેટની ઠંડક કહેવાય છે. આપણા વડીલો હંમેશા જમ્યા પછી મુખવાસમાં વરિયાળી લેતા. તે ખાધેલા ખોરાકને બરાબર પચવામાં અને તેમાંથી પોષણ ખેંચવામાં શરીરને મદદ કરે છે. જ્યારે તમે ઉકાળા પછી વરિયાળી ખાઓ છો ત્યારે આ ત્રણેય મસાલાના ઔષધીય ગુણધર્મને શરીરમાં વધારે ઊંડાણપૂર્વક લઈ જવામાં મદદ કરે છે. અને જો તમે સતત 1 મહિનો પણ આ આખી પ્રક્રિયાને અનુસરો છો તો તમને માત્ર નસોના અવરોધને સમાપ્ત કરવામાં જ નહીં, પરંતુ તમારા હાથ પગનો જે દુખાવો છે, જે થાક છે, તેમાં પણ તમને ઘણો મોટો ફાયદો અનુભવાશે. તમારામાંથી કેટલાક લોકો જમ્યા પછી વરિયાળી ખાય છે તે તમારી આશા મારી આદત વિશે મને કમેન્ટમાં જણાવજો. આમ તો તમને કદાચ એવો વિચાર આવતો હશે કે આખરે અસાધારણ દેખાતા નુસ્ખામાં એવું તો શું હોય, આટલું શક્તિશાળી પણ હોઈ શકે છે. જુઓ, દાલચીની અંદર એક કુદરતી તત્વ હોય જેને વિજ્ઞાનમાં સિનેમલ્ડિહાઇડ કહે. આ તત્વ તેને ખાસ સુગંધ અને ઔષધીય ગુણો આપે. આ તત્વ લોહીમાં ભળેલી વધારાની સાકરને કાબૂમાં રાખે છે, નસોમાં જામી ગયેલી ખરાબ ચરબીને પીગાળવાનું કામ કરે છે. મોટી ઇલાયચી, જે તમારા શરીરની અંદર જરૂરી પોષક તત્વ જેને વિજ્ઞાનમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ કહે તેને પૂર્તિ કરે. આ એવા કુદરતી તત્વ જે આપણા હૃદયની ગતિને નિયમિત રાખવા અને લોહીના દબાણને કાબૂમાં રાખવા માટે ખૂબ જ જરૂરી છે. અને લવિંગમાં યુઝોનોલ હોય, એટલે કે લવિંગનું મુખ્ય કુદરતી તેલ. લવિંગનું જે તીખો સ્વાદ અને ગુણ, તે આ તેલના આભારી આ તત્વ કુદરતી પેનકિલર જેવું છે. તે સાંધાનો સોજો અને પીળા બંને એકસાથે ઓછા કરે છે. આ જ કારણ એ નુસ્ખો લેવાથી હાથ પગનો સોજો, દુખાવો અને જે ઝંઝણાટી થતી હોય તે ધીમે ધીમે ઓછી થવા લાગે છે. તો મિત્રો, હવે વાત કરીએ એવા બોનસ ફૂડ્સની જે તમારી નસોને સ્વસ્થ બનાવી રાખવા માટે દરરોજના આહારમાં જરૂર સામેલ કરવા જોઈએ. આ આપનું પ્રાચીન જ્ઞાન પણ કહે છે. સૌથી પહેલું કે અળસીના બીજ. આપણા વડીલો અળસીને સારી ચરબીનો રાજા કહેતા. તેની અંદર ઓમેગા 3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે. ઓમેગા 3 એટલે કે એક એવી ખાસ અને સારી ચરબી જે આપણા મગજ અને નસો માટે તેલ કે ઘી જેવું કામ કરે છે. તે નસોને અંદરથી લવચીક અને મજબૂત બનાવે છે. જેમ કોઈ મશીનના સાંધામાં તેલની જરૂર પડે જેથી તે બરાબર કામ કરે, બસ એવું જ કામ અળસી આપણી નસો અને સાંધા માટે કરીએ છે. તેને હલકી શેકી અને પીસીને તમે સવારના સમયે 1 ગ્લાસ દૂધ કે પાણી સાથે, દહીં સાથે પણ તેનું સેવન કરી શકો છો. બીજું છે સિયા સીડ્સ. આના દેખાતા બીજ શક્તિનો ભંડાર છે. કહેવાય છે કે પહેલાંના જમાનામાં યોદ્ધાઓ પણ તાકાત અને સ્ફૂર્તિ માટે આનો ઉપયોગ કરતા. આની અંદર આયર્ન, પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ્સ એટલે કે શરીરની સફાઈ કરનારા તત્વ હોય જે થાકને દૂર કરે, નસોને આરામ આપે અને તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. તો મિત્રો, આ બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ કાં તો બંને વસ્તુઓ જો તમે આ નુસ્ખાની સાથે જ વાપરવાનું શરૂ કરી દો છો તો ભલે એકસાથે લ્યો કે પછી અલગ અલગ સમયે, તો મિત્રો તેનાથી તમને જે પણ પરિણામો મળશે એ અનેક ગણા વધારે સારા મળશે. શું તમે ક્યારેય અળસી કે સિયા સીડ્સનો ઉપયોગ કર્યો છે? જો હા, તો કઈ રીતે તમારા અનુભવો અમારી સાથે જરૂર શેર કરજો. મિત્રો, આ વિડીયોમાં જણાવેલા ઉપાયો સામાન્ય માહિતી માટે જ છે. દરેક વ્યક્તિનું શરીર અલગ અલગ હોય છે. દરેકની તાસીર અલગ હોય. જો તમને કોઈ ગંભીર બીમારી હોય અથવા તો કોઈ તમે અન્ય દવાઓ લઈ રહ્યા હોય તો મિત્રો, કોઈ પણ નવો ઉપચાર શરૂ કરતા પહેલાં તમારે તમારા ડૉક્ટરની સલાહ અવશ્ય જ લેવી જોઈએ. આ અમૂલ્ય જાણકારી જે કદાચ કોઈની પીડા દૂર કરી શકે છે, તેને ફક્ત તમારા પૂરતી જ સીમિત ન રાખતા
તમારા પરિવારજનો અને મિત્રો સાથે તમે જરૂર શેર કરવાનું ભૂલશો નહીં. મિત્રો, મને આશા છે કે આજનો આ ખાસ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમને કંઈક નવું શીખવા મળ્યું. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગે અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર.